હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા કેવરિયા બ્લોગમાં. અને સવારનો ટાઈમ છે 6:30 વાગ્યાનો. વેરી ગુડ મોર્નિંગ બધાને. અને જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ આવતો હતો, ત્યાં ધીમો રહી ગયો છે. હવે છોકરાઓને શું કરવાનું થાય, થોડીક રાહ જોઉં છું. કેમ કે સ્કૂલેથી મેસેજ 3 દિવસ આવ્યો ને, તો થોડોક મોડો જ આવે. એક દિવસ તો રેડી પણ થઈ ગયા હતા છોકરાઓ. તો એવું કી રજા ન હોય તોય, જ્યારે 3 દિવસ રજા હતી ને ત્યારે તો પવન નહોતો. આજ તો પવન બી છે, એટલે જોવાનું છે હવે રજા હોય કે ના હોય. જો વરસાદ ચાલુ જ છે. ઠંડો ઠંડો પવન છે. ક્યારેક બહુ જ પવન આવે, ક્યારેક ધીમો થઈ જાય, એવો પવન છે. બહાર નીકળી તો ઠંડી 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 હવા છે. જો વરસાદ ચાલુ ને ચાલુ છે. અવાજ સંભળાય જ છે વહેલા સવારથી જ. એટલે રાતે તો ખબર નહીં રાતે કેટલા વાગે ચાલુ થયો હોય. આવું કંઈક છે. હવે લંચ બોક્સ બનાવો કે નહીં, તો છે ને લંચ બોક્સ બનાવો કે ન બનાવો, બેયના એ ખબર નથી પડતી. અને હવે મોડું કરું ને, જવાનું હોય ને તો લેટ થઈ જાય. એટલે બનાવવાનું, લંચ બોક્સ બનાવવાનું ચાલુ કરું કે ના કરું કાંઈ સમજાતું નથી, એવું છે. અને હવે બનાવવું નહીં ને, કેમ કે 6:35 થઈ ગઈ છે, પછી મોડું થઈ જાય, એવું છે કંઈક. તો બનાવવા માંડું, કંઈક કરશું, નહીં તો ઘરે ખાઈ જશે છોકરીઓ. આવું છે કંઈક. ચાલો, તો અહીંયા જો ભાખરીનો લોટ બાંધી લીધો, રોટલીનો. અને આમાં છે ને પાસ્તા રાખ્યા છોકરીઓ માટે. તો પાસ્તા લઈ જશે, મિલેટ પાસ્તા છે. અને ભાખરી નિકુંજ માટે હોય, અમારે છોકરીઓ મારા માટે રોટલી હોય. ચા મૂકો છે, પણ હમણાં મૂકવું હવે. સ્કૂલેથી છે ને છે નહીં, રેડી કરીએ પછી જોઈશું. ટીચરને મેસેજ કર્યો તો ટીચરને પણ કાંઈ ઇન્ફોર્મેશન છે નહીં, કે આવશે એટલે તરત જણાવીશું. તો ચાલો, ટાઈમ થઈ ગયો છે, ઉઠાડવા તો પડશે જ. અને વરસાદ ને પવન તો ચાલુ છે, આવું છે કંઈક. તો ચાલો રેડી કરીએ, છોકરાઓને ઉઠાડી. મીશુ નાઈ લે ને પછી માન્યાનો વારો આવે, એટલે પહેલાં મીશુને ઉઠાડ. જો પાસ્તા આપણા રેડી થઈ ગયા છે. આમાં મિક્સ અપ્સ નાખી દીધા છે. અને પેલું શેઝવાન ચટણી, થોડોક ચીલી સોસ અને થોડાક ચીલી ફ્લેક્સ, આ બધાને મિક્સ કરી દીધું. અત્યારમાં છે ને આવા સિમ્પલ જ લઈ જાય છોકરાઓ, એટલે આવા જ બનાવી દઉં. તો જો આવા કંઈક પાસ્તા બન્યા છે આપણા. અને માન્ય છે ને ચીલી ફ્લેક્સ વગર ખાઈ નહીં, એ નહીં જોઈ. પણ ચીલી ફ્લેક્સ છે ને તીખા બિલકુલ લાગતા નથી, મોડા જ હોય એટલે વાંધો ના આવે. અને પેલો ચીલી સોસ થોડોક નાખીને મસ્ત ખટ મીઠો છે, એટલે મસ્ત થાય. જો અહીંયા ચાય બની ગયું છે. ચાલો હવે આપણે માન્યને રેડી કરી લઈએ, મીશુ નાઈને આવે એટલે. જો વરસાદ કે છે હું આજ કંઈ રહેવાનો નથી, બહુ ચાલુ થયો. હવે મને સમજાતું નથી કરવું શું. આની પહેલાં 2 દિવસ રજા આપી ને ત્યારે તો એટલો પવન નહીં નહોતો, તોય રજા આપી હતી, કેમ કે આગાહી હોય ને એટલે. આજ તો પવનની બહુ જ છે, વરસાદ ચાલુ છે. बरसाती ले आया है मौसम मोहब्बतों का, खुद चल के आया है सारे शहर में जैसे हमको भिगाया है मौसम मोहब्बतों का, खुद चल के आया है. जय श्री कृष्ण. जाओ जल्दी भागो, हाल. બધાય રાહ જોઈને બેઠા હતા કે નહીં જવાનું થાય, નહીં એક કરતા હમણાં બધે વહી જશે. મીશુની રિક્ષા આવી ગઈ એટલે આવી નહીં, નકર આવે.
જય શ્રી કૃષ્ણ. બાય બાય. બેગનો વજન સીટ ઉપર બેહાડ દેજો આજ. જો અહીંયા મારા માટે બાજરાનો રોટલો બનાવ્યો છે. અહીંયા છે ને રસાવાળું બટેટાનું શાક બનાવ્યું છે. હજી ગરમા ગરમ છે એટલે રસો સોસાઈ જશે. હજી તો 1 વાગ્યો છે. છોકરીઓ આવે મોડી. ચાલો જો માન્યાબેનને ભૂખ લાગી છે ને આપણે આપી દઈએ જમવાનું. સ્કૂલેથી આવી ગઈ છે. ચાલો બીટુ. અને વરસાદ છે ને જો થોડીક વાર રહી ગયો તો મેં કીધું હાલ આવે નહીં તો સારું રેનકોટ પહેરવાની ફટાફટ વહી જાય. હવે કોક છાંટા આવે છે પણ અંધારું એટલું થયું છે ને માનું કહું ચાલ જલ્દી ભાગીને તો ધાબડી પડશે હમણાં. રેનકોટ પહેરીને જાય તેટલી વાર લાગે ને પછી હે ને માનું ત્યાં પહેરવાનું. હાલ બેસી જાય રોટલી ઠરી જાય જો ગરમ છે હાલ. અને મેં છે ને પાણી 1 બોટલ પીધું છે એટલે હું હવે થોડીક વાર પછી હમણાં બેસું છું. હાલ બેસી જા. ચાલો પછી પ્લે કરજો બેટા. ટેસ્ટ કેવી ગઈ તારી? આવડી ગયું બધું? શું આવ્યું તું? સેન્સ ઓર્ગેન્સમાં શું પૂછ્યું? ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ કર્યા પછી ઓમાં સેન્સ ઓર્ગેન્સમાં શું પૂછ્યું તને ક્વેશ્ચન? કેમ ખબર નહીં? હમણાં તો કહેતી હતી થોડીક વાર પહેલા. એટલી વારમાં ખબર નહીં. ખાલી એક જ આન્સર, બીજો ન થાતો. હા શું? નેમ ધ 5 સેન્સ ઓર્ગન્સ. હા આપણે ઈ નહીં લખવાનું. તો આપણે બીજું લખવાનું. શું લખવાનું? નેમ ધ 5 સેન્સ ઓર્ગન્સ. નેમ ધ. We have a 5 sense organs. How many sense organs do we have? I have 5 sense organs. But question શું પૂછ્યો તો? Question. I have 5 sense organs. પણ તમને અલગ પૂછ્યો તો ને. I have how many name the 5 sense organs. name the 2 sense organs લખવાનું હતું ને? હા 2 અને 5. બે હતું. અચ્છા તો ઘણા છોકરાઓ 5 લખીને પછી 2 માં કન્ફ્યુઝ થઈ જાય. હવે આમાં શું લખવું એવું થયું હશે ને? તે લખીને આવી તું? તો ઈઝી હતું. ઈઝી હતું. તું સ્પીકર ને હે ને હમ એને લખ્યું નહીં. કેમ? કેમ કે એને નતું આવડતું 5 સેન્સ 2 સેન્સ organs. ઈ પૂછ્યું ટીચરને પછી કીધું નેમ ધ 2 સેન્સ organs આવડતું નથી લખ ને. એને ટીચરને હા તો એને ન આવડતું ને તો મેં કીધું નહીં. પછી એને એક્ઝામમાં કોઈને નહીં કહેવાનું. મેં કીધું નહીં. હા લખી દીધું ને. હા ટીચરને પછી બુક લઈ લીધી. નતું આવડતું. નેમ ધ 5 સેન્સ organs. તું નેમ ધ 5 સેન્સ organs ઈઝી છે. હા 5 માંથી 2 લખવાના. હા. હા તો એને ન લખ્યા. I see a nose and tongue. એમાંથી એક જ ચૂઝ કરી હોગી. હા સાચી વાત છે. એક્ઝામમાં કોઈને આન્સર નહીં કહેવાનો. પછી એને લખ્યું ને તો ટીચરને લઈ લીધું. જો સાંભળ એક્ઝામમાં છે ને કોઈને આન્સર નહીં કહેવાના નતર ટીચર છે ને તારું પેપર લઈ લેશે. ઓકે? પેપર નો હોય બુક હોય. હા એ ટેક્સ્ટ બુક હોય ને એ ટીચર લઈ લે. ટીચર લઈ દે નહીં. 0 માર્ક્સ કરી દે. બિગ હા 0. હા એટલે કોઈને કહેવાનું એક્ઝામમાં નહીં કહેવાનું. પૂછવાનું નહીં કહેવાનું નહીં. ઓકે? પછી હે ને હા એને ટીચરને બુક લઈ લીધી લખ્યું નહીં તા તો મેં કહી દીધું. ત્યારે નતું કીધું બુક લઈ દીધી. હા એની પછી હમ. પછી એ કેમ રખશે? છે ને જે લોકો જે મતલબ છોકરાઓને હાઈ સ્કોર હોય ને એ લોકોને એસેમ્બલીમાં ચૂઝ કર્યા છે. એમાં માન્યાનો વારો આવ્યો છે તો અમારે એસેમ્બલી ફ્લેગ નું હે આપણે મારે ફ્લેગ નું હે. તારે શું બોલવાનું સેન્ટેન્સ એસેમ્બલીમાં યાદ છે? હા યાદ છે. બોલ તો. The people of India speak many languages, but Hindi is the official language. વેરી ગુડ. યાદ છે હાલ હવે બેસી જા રોટલી ખરી દીધી કા. આઈ બોલાયું તું. હા વ્યવસ્થિત બેસ પહેલા પલોઠી વાળી અને જમી લે ત્યાં સુધી ઊભું નથી થવાનું. ઓકે? જો અહીંયા છે ને ભાત નાખ્યા છે. જો એ જ કાગડા હવે કબૂતરને ખાવા દીધું ને તો કાગડા છે ને ખાવા ન દે. એકવાર કાગડા ખાઈને વહી ગયા છે એટલે વૈધું ઘટ્યું જ ખાય કબૂતર બિચારા. તો જો ગાઈઝ હું ને મીસુ હવે જમવા બેઠા છીએ. મરચાં શેકા છે, અથાણું, બટેટાનું શાક અને અહીંયા બાજરાનો રોટલો છે, આ કઢી છે
અને મીસુબેન જો ખાલી શાક ને રોટલી. અથાણું આપું? ચાલો, જો બહાર છે ને વેધર મસ્ત છે, તો ઉપરવાળી વિદ્યા ફ્રેન્ડ અને અમે બીચ રોડ ઉપર એમ જ ચાલવા અને જોવા માટે જઈએ છીએ. ચાલો, તમને પણ સાથે લઈ જઈએ. વરસાદ ન આવે તો સારું, જો આવશે તો પલળીને આવશું, નતર આમ. હા, ચાલો અમે આવી ગયા છીએ બીચ ઉપર. મસ્ત ઠંડુ ઠંડુ વેધર છે. શું થયું? અમારે બસ નીચે જ ઉતરવાનું હોય, બાલ્કનીમાંથી જ બીચ તો દેખાય છે. તો लोग वहाँ देख रहे थे तब दोनों को याद किया था. मतलब मैं गई थी वो नीलू और उसकी फ्रेंड के साथ. हाँ हाँ, स्केट्स देखने. स्केट्स देखने नहीं, ऐसे ही पार्क में वो लोग जा रहे थे, तो उसने फ़ोन किया मुझे आना है करके. तो बच्चे बोले चलो जाना है, तो फिर गई. 2 बजे गए थे, 2-2:30 बजे. અહીંયા છે ને, અહીંયા કાઢી રહેતી છે, ખબર નહીં. અહીંયા સબમરીન સુધી આવી ગયા ને, મતલબ 1.5 કિલોમીટર ચાલીને અમે આગળ આવતા ગયા છીએ. હજી આગળ સુધી જઈએ છીએ. આ સબમરીન મ્યુઝિયમ છે. નેવી ડેનો જે વિડીયો મૂક્યો છે ને મીસુ, એ અહીંયા જોઈએ આગળ. નેવી ડે પ્રોગ્રામ જો આગળ પેલી ખજૂરી દેખાય ને, પામ દેખાય ને સામે, ત્યાં. અહીંયા આખો રોડ પબ્લિકથી મતલબ આખો બીચ પબ્લિકથી ભર્યો, સમાઈને એટલું પબ્લિક હોય. આખો ઓલી બાજુ પેલી સાઈડ રોડ ક્રોસ કરીને એની સામેની સાઈડ બધા નેવી વાળા બેસે. रनिंग रेस. अदिति, कितना किलोमीटर दौड़ के आई सुबह? कितना किलोमीटर दौड़ के आई सुबह? दौड़ा ना, स्केटिंग. हाँ, स्केटिंग मतलब 30 किलोमीटर. हाँ, 30 के आसपास. 13 या 30? 30. करते हो? हाँ. साइड में? स्केटिंग. हाँ. तो गाड़ी आती है तो साइड में से चले जाते हो? स्कूटी आते, पापा स्कूटी लेके आते ना. साथ साथ में चलते हैं. और उसमें रेस होता है? हाँ, स्प्रिंट्स. उस 30 के आसपास किया था. ये डेली स्केटिंग में जाती है और आज सुबह 30 किलोमीटर करके हर मॉर्निंग भीमली लेके जाते हैं डेली. कितना किलोमीटर होता है भीमली? क्या देर से वो पता नहीं कितना होता है, पर सर ने बोला था 30 के आसपास किया. भीमली मुझे 15 किलोमीटर है शायद यहाँ से भीमली. भीमली यहाँ से बहुत दूर है. कितना? बहुत दूर है यहाँ से. डेली जाते हैं वो सुबह शाम को हुडा पार्क में. 4 बजे निकले तो 5 बजे पहुँचता है. 1 घंटे में पहुँच जाते हैं. स्केटिंग से 15 किलोमीटर 1 घंटे में हो जाता है. 1 घंटा. और मेडल भी मिला इसको. अभी कंपटीशन था तो, है ना? सिल्वर और गोल्ड दोनों. सिल्वर डॉट. तो सब लोग कॉन्ग्रेचुलेशंस बोल दीजिए, है ना? અમે છે ને 3 કિલોમીટર ચાલીને આ બાજુ આવતા રહ્યા. 3 અહીંયા બેઠા છીએ આવીને. જો માન્યાન મિશ્રી પાણીમાં પહોંચી ગયું છે. કોણ? જો પૂરી મુક્સર આવી ગયું છે. નીચે જોઈને ચાલજે. ટેસ્ટી છે. જો ગાઈસ, મૂરી મિક્સર તમને કહેતી હોય ને, મમરા જો આવા મમરા હોય.
ઊંધી ચાલતી હતી ને પડી જો પલડી ગઈ અહીં બીચ ઉપર લઈ આવો એટલે માંડુ બેન પડ્યા વગર આવે જ નહીં ઘરે वो खेल रहे हैं पानी को टच नहीं करना है I don't know if I do. Sometimes I think about the good days we had, but there were bad days too. यहाँ पे कितना हो सॉफ्ट है And I know love is like the phases of the moon. છોકરાઓ જો પલળી જ ગયા ધીમે ધીમે કરતા છૂટ નથી આપી ને તોય અને વરસાદ ચાલુ થઈ ગયો છે बारिश भी शुरू हो गई है हमें भी नहाना पड़ेगा मुझे तो ऐसा लगता है बीच पे आप फिर घर पे जाके काम करते हाँ नहाना धोना रेत रेत आती है और गीले जाएंगे तो पोछा लगाना पड़ेगा તો ગાઈસ ચાલો હવે જો ઘર તરફ જઈ રહ્યા છીએ વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ જ છે ક્યારનો તો ગાઈસ અહીંયા છે ને જીરાવાળું પાણીની બોટલ ભરી લીધી છે આપણે પાણીનો ટાર્ગેટ બપોર સુધી 3 બોટલ પીધી હતી બપોર પછી કદાચ એક પીધી હશે અને પાછી એક ભરી છે આજે પૂરો નહીં થાય કેમ કે વહી ગયા હતા ને બહાર એટલે ત્યાં પાછું પાણી ભરીને આજ લઈ નહોતા ગયા ખબર નહોતી આટલી બધી વાર રોકાઈ જશું અહીં જો ભીંડો કાઢી લીધો છે ભીંડાનું શાક બનાવવાનું છે અને છે ને વાગી ગયા છે 7 ઓલરેડી જો માને નાહી લીધું હેર વોશ કર્યા એના અને બીચ ઉપર જાય ને એટલે કામ વધી જ જાય હજી બાથરૂમમાં કપડાનો ઢગલો અને ચપ્પલનો ઢગલો પડ્યો છે મિશ્રી નાહી લે ને એટલે એ કામ કરવાનું છે અને અહીંયા બધે જો અહીંથી લઈને આમ અંદર સુધી બધે પોતા કર્યા માટી આવે જ એટલી ગમે એમ જાઓ ને તમે તો એ કામ એટલું વધી જાય તો 7 વાગી ગયા છે 1 કલાક છે આપણી પાસે રસોઈ બનાવવાની છે દીવાબત્તી પૂજા કરવા દૂધ લઈ આવવાનું છે કેમ કે પર્સ લઈ નહોતી ગઈ એટલે દૂધ ન આવ્યું ને તો દૂધ આવી જાત નીચેથી હવે જો નિકુંજની હેલ્પ લેવી પડશે આપણે એને કહી કે દૂધ લેતા આવજો નીચેથી આવો ત્યારે તો એવું છે કંઈક અને ભીંડાનો જો એ વખતે વારો આવ્યો જ નથી વચ્ચે અને કિલો 1 ભીંડો આવી ગયો તો 2 વાર શાક બની જાય પણ આ વખતે છે ને બનવાનો વારો નથી આવ્યો તો આપણે ભીંડાનું શાક બનાવી લઈએ અને ફટાફટ ચાલો વાતું કર્યા વગર